નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ઉત્તર ગુજરાતમાં સીઆરડીની ટીમે મોટી કાર્યવાહી કરી છે। સીઆરડી ટીમ દ્વારા અરવલ્લીના બીઝેડ ગ્રુપના વિવિધ એજન્ટો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપ છે કે બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા બેફામ રીતે પોન્ઝી સ્કીમનો ધંધો ચલાવવામાં આવતો હતો, જેમાં બીઝેડ ગ્રુપની વિવિધ કંપનીઓનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા છે। બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી ઠગાઈ કરવા સુવ્યવસ્થિત કાવતરું રચવામાં આવ્યું હતું। આ 2020થી આ સ્કીમ ચાલુ હતી, જેમાં પોન્ઝી સ્કીમમાં નિવૃત્ત અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। સીઆરડી દ્વારા લેપટોપ, મોબાઈલ સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા। સાથે જ બીઝેડ ગ્રુપ પર ગુનો દાખલ કરવામાં આવશે। આ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે। જો કે દરોડામાં આનંદ દરજી નામના એજન્ટને પકડી પાડવામાં આવ્યો છે। જે પ્રમાણે ગુજરાતનું સૌથી મોટું રેકેટ અને જે રેકેટ છે તે જે છે પોન્જી સ્કીમ, અને પોન્જી સ્કીમ જે છે તે હિંમતનગરથી શરૂ થઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા બીઝેડ ગ્રુપના જે સીઈઓ છે તેના દ્વારા આખી જે સ્કીમ છેલ્લા 9 વર્ષથી ચાલુ કરી દેવામાં આવે। 9 વર્ષની અંદર હજારોની સંખ્યામાં લોકો તેની અંદર એક બાદ એક જોડાતા ગયા અને સાથે સાથે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન જે છે તે વ્હાઇટ ટ્રાન્ઝેક્શન સિવાય બ્લેક ટ્રાન્ઝેક્શન છે તે ખૂબ જ મોટું છે। અને સાથે સાથે જ જે પ્રમાણે 3 વર્ષની અંદર ફિક્સ ડિપોઝિટમાં જે પ્રમાણે 30% સુધીનું જે વળતર ચૂકવ્યું છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે। સીઆઈડી ક્રાઇમ પ્રથમ ફરિયાદ નોંધવાની તૈયારી કરી રહ્યું છે, જેની અંદર એક વ્યક્તિની જે અટકાયત કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે માહિતી મળી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે હાલ ગુજરાત બહાર એટલે મધ્યપ્રદેશ તરફ ફરાર થઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈને પણ જે એક ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે, શરૂ કરવામાં આવી છે કે તેને પકડી લેવામાં આવે। સાથે જ તેના પકડ્યા બાદ જે પ્રમાણે 200 જેટલા જે કોમ્પ્યુટરના સોફ્ટ ડેટા જે લેવામાં આવ્યા છે, તો સોફ્ટ ડેટાની અંદર પણ ઘણા બધા ઘટસ્ફોટ જે છે તે થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી છે। પરંતુ સમગ્ર ગુજરાતમાં અત્યારે અરવલ્લીથી શરૂ થયેલું મોડાસા અને મોડાસા બાદનું હિંમતનગર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। જી તો બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનું કાવતરું। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ નામે કંપની દ્વારા કાવતરું રચાયું। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ। અમદાવાદના ધોળકામાં આવેલ લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા 2 મહિલા અધિકારી તટાયા હતા। આ પૈકી મહિલાનું ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે અન્ય એકને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદ જિલ્લાના ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે ગઈ હતી, ત્યારે આ ઘટના ઘટી છે। મહિલા અધિકારીઓ જે ખાડામાં સેમ્પલ લેવા ઉતરી ગઈ હતી તે ખાડો 15 ફૂટ ઊંડો હતો, ત્યારે આ ઘટના બનવા પામી હતી। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વહેલી સવારે ગાંધીનગર અને દિલ્હીથી જે 2 ટીમો છે તે 2 ટીમો લોથલ ખાતે પહોંચી હતી, જેમાં મહિલા અધિકારીઓ પણ હતા। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 15 ફૂટ જેટલો જે ખાડો છે તે ખાડો ખોદીને માટીના જે સેમ્પલ લેવાની પ્રક્રિયા છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે જે માટીની ભેખડ છે તે માટીની ભેખડ ખસી જતા જે 2 મહિલા અધિકારીઓ છે તે 2 મહિલા અધિકારીઓ ત્યાં આગળ માટીની નીચે દબાઈ ગયા હતા। જો વાત કરવામાં આવે તો તાત્કાલિક જ જે ફાયર વિભાગની ટીમ છે અને પોલીસની ટીમો છે તેમને બોલાવી લેવામાં આવી હતી, અને જેમાં જે એક મહિલા છે તે એક મહિલાને જે બગોદરા રેફરલ હોસ્પિટલ છે તે રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે, જ્યાં એક મહિલાનું છે તે મહિલાનું કરુણ મોત છે તે મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે હાલ તો તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કે 15 ફૂટ જેટલો જે ખાડો છે તે ખાડો શેના માટે ખોદવામાં આવ્યો હતો, અને મહિલાઓ છે તે મહિલાઓ ગાંધીનગરથી અને દિલ્હીથી જે આવી હતી તે કોની પરમિશન લઈને આવી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોથલની અંદર જે જીઓલોજિકલ જે ટીમ છે તે ટીમ આવી હતી, પરંતુ આ જે દુર્ઘટના બની હતી તે ખૂબ જ દુઃખદ દુર્ઘટના હતી, અને તેના પગલે હાલમાં તો જે મહિલા છે તે એક મહિલાને હાલમાં તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં એક મહિલાનું કરુણ મોત છે તે મોત નીપજ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યારે પણ કોઈ પણ પ્રકારનું જીઓલોજિકલ અથવા તો જે માઇનિંગનું કામ ચાલતું હોય છે ત્યારે સેફટીના સાધનો સાથે રાખવા જરૂરી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સેફટીના સાધનોના અભાવના કારણે જે મહિલા છે તે મહિલાનું મોત છે થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી
તો અમદાવાદના ધોળકામાં લોથલમાં ભેખડ ધસી પડતા 2 મહિલા અધિકારી દટાયા. એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું તો એક ઇજાગ્રસ્ત થયા, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. જૂનાગઢ એસઆરપીના પીઆઈ એવા સંજય પાદરિયાને રાજ્ય પોલીસ વડાની સૂચનાઓથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો પીઆઈ પાદરિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો જૂનાગઢ એસઆરપીના પીઆઈ એવા સંજય પાદરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં જયંતિ સરદાર પર હુમલામાં પોલીસની આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા ઉપર હુમલાની ઘટના સામે આવી હતી અને આ ઘટનાને લઈને રાજ્યના પોલીસ વડા દ્વારા એક સૂચના છે તે આપવામાં આવી હતી. આ સૂચના અનુસાર કહી શકાય કે જે પીઆઈ પાદરિયા છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે આ પ્રકારની સૂચના આપતા જ પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જે સીસીટીવી છે તેની પણ હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કહી શકાય કે જયંતિ સરદારાએ આક્ષેપ કર્યો છે કે પીઆઈ પાદરિયાએ તેમના ઉપર ખૂની હુમલો કર્યો હતો, ત્યારે કહી શકાય કે સીસીટીવીમાં કંઈક વિપરીત જ દ્રશ્યો છે તે દેખાઈ આવે છે. સ્પષ્ટપણે એમ સીસીટીવીમાં દેખાઈ આવે છે કે જયંતિ સરદારા દ્વારા પ્રથમ જે કહી શકાય કે જે સંજય પાદરિયાને પાટું મારવામાં આવે છે અને ત્યારબાદ આ બંને વચ્ચે બોલાચાલી થાય છે અને બોલાચાલી બાદ કહી શકાય કે આ ઘટનાક્રમ કઈ પ્રકારનો રહ્યો એને જ લઈને હાલ અત્યારે પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે રાજ્યના પોલીસ વડા દ્વારા જે પીઆઈ પાદરિયા છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે હાલ અત્યારે ઝીણવટ તપાસ પોલીસ દ્વારા થઈ રહી છે. તાલુકા પોલીસ મથકમાં આ જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. હાલ જે પીઆઈ સંજય પાદરિયા છે તે પોલીસ પકડથી દૂર છે અને આના જ વચ્ચે કહી શકાય કે પોલીસે પણ એક ઝીણવટ જે તપાસ થવી જોઈએ તે તપાસ કરી રહ્યા છે. સ્થળ ઉપરની મુલાકાત લીધી, એટલે કે શ્યામ પાર્ટી પ્લોટ જેની બહાર જે આ ઘટના ઘટી હતી તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે કે સીસીટીવીના આધારે હાલ આ જે તપાસ છે તેને પોલીસે ગતિમાન કર્યા છે. ત્યારે ચોક્કસપણે જે જયંતિ સરદારા તરફથી જે નિવેદન પોલીસને અને મીડિયાને આપવામાં આવ્યું છે તેમાં ક્યાંક વિરોધાભાસ લાગી રહ્યું છે. મીડિયા સમક્ષ જે વાત જયંતિ સરદારાએ કરી હતી તેમાં ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જયંતિ સરદારાએ સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે જે પીઆઈ પાદરિયાએ તેમના ઉપર હુમલો કર્યો હતો અને તેમની પાસે હથિયાર હતી, પણ સીસીટીવીમાં આ કોઈ પણ પ્રકારનું જે હથિયાર છે તે સંજય પાદરિયાના હાથમાં દેખાણું નહીં. આ પ્રકારની વાત પણ ક્યાંક હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ ચાલી રહી છે. આ સાથે ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો આ જે વિવાદ છે તે વિવાદને લઈને જે રાજકીય નેતાઓ છે તે પણ અત્યારે ચૂપ્પી સાધી રહ્યા છે. રાજકોટમાં જયંતિ સરદાર પર હુમલાની ઘટનામાં પોલીસની આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે. બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઘટનામાં એકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું. સુરતના કોસંબા નજીક આવેલા નેશનલ હાઈવે નંબર 48 ની ઉપર આજે વહેલી સવારે એકાએક મુસાફરો ભરેલી જે લક્ઝરી બસ છે એ ખાડીમાં ખાબકી હતી. બસ ખાડીમાં પડતા જ મુસાફરો દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. જો કે બસ ખાડીમાં ખાબકતા જ મોટી સંખ્યામાં જે લોકો અંદર હતા એ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. કેબિન પાસે જે લોકો બેઠેલા હતા એ કરસડી રહ્યા હતા. બૂમાબૂમ સાંભળતા જ આસપાસના જે વાહન ચાલકો હતા એ દોડી આવ્યા હતા. કેટલાક વાહન ચાલકો દ્વારા પોલીસ અને ફાયર બંનેને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ફાયરની જે ગાડી છે એ પણ
પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 17 થી 18 જેટલી જે ફાયરની ટીમો છે એમના દ્વારા 40 થી વધુ મુસાફરોને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બસનો આગળનો જે ભાગ છે એ તો પડીકું વળી ગયું હતું, પરંતુ બસની અંદર મુસાફરોને કડસડતા જોઈને ફાયરના જે જવાનો છે એમના દ્વારા ઉપરના ભાગનું પતરું કાપીને 40 જેટલા જે મુસાફરો છે એમને બહાર કાઢવામાં આવ્યા હતા. તેની સાથે જ 45 વર્ષીય જે રામદાસ છે સારવાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ થવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. તો એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. તો આ સાથે જ જે છે 40 જેટલા જે મુસાફરો હતા એમાંથી 27 જેટલા મુસાફરોને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો અન્ય 7 જેટલા જે મુસાફર છે એમને નવી સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, પરંતુ જે બસ અકસ્માત થયો છે, આ લક્ઝરી બસ હતી, એ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી અને આ બસ જતી ફેરી ડ્રાઈવરને એટલે કે બસ ચાલકને જોખું આવી જતા આ રીતનો અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે જ્યારે આ ઘટના બની, આ ઘટના પાસેથી જ એક ફાયર ઓફિસર પણ ત્યાંથી જઈ રહ્યા હતા અને તેમના દ્વારા અન્ય ફાયરના જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતા, રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. તો સાથે જ સમગ્ર ઘટના દરમિયાન જે બસ ચાલક કહી શકાય છે એ બસ ચાલક પણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેથી કોસંબા પોલીસ દ્વારા જે છે આ જે બસ ચાલક છે તમામ નાના મોટી ઈજાઓ થનાર જે 40 થી વધુ લોકો છે એ લોકોને તપાસ કરવામાં આવી રહી છે. બસ ચાલક વિરુદ્ધ જે છે ગુનો નોંધવામાં આવી રહ્યો છે, બસ ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા જે છે બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરાઈ છે અને તમામ જે ઈજાગ્રસ્ત લોકો છે એમના નિવેદનો લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો સુરતના કોસંબા નજીક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી. બસ રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો દબાયા. જૂનાગઢના સાબલપુર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં દારૂ વેચાતો હોવાના પુરાવા સાથે એસપીને રજૂઆત કરવામાં આવી છે. તો જેનો ખાર રાખીને 4 શખ્સો દ્વારા આધેડ પર હુમલો કરાયો હતો. આધેડને લોખંડના પાઇપ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જે બાદ ઘાયલ આધેડને તાત્કાલિક સારવાર હેઠળ લવાયો અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ચોક્કસ કે જે રીતે જૂનાગઢના સાબલપુર વિસ્તારમાં બેફામ વેચાતા દેશી દારૂ સામે થોડાક દિવસ પહેલા સ્થાનિક લોકો દ્વારા જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી ને જેનો ખાર રાખી દારૂ વહેંચનાર બુટલેગરના માણસો દ્વારા એક આધેડ પર હુમલો કરવામાં આવ્યો છે અને તેને ઈજાઓ પહોંચાડવામાં આવી છે. ખાસ કરીને આખી વિગતવાર વાત કરવામાં આવે તો જૂનાગઢના સાબલપુર વિસ્તારમાં રહેતા દાદાભાઈ ઠેબા નામના જે આધેડ છે તે સાબલપુર થી દોલતપરા તરફ જઈ રહ્યા હતા અને તે સમયે રિલાયન્સના પેટ્રોલ પંપ પાસે 3 શખ્સો દ્વારા છે તે ગાડીને ઠોકર મારી અને મારવામાં આવ્યો હતો અને છરી વડે અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એજાઝ અને અન્ય જે 2 શખ્સો છે કુલ 3 શખ્સોએ માર્યો હતો. આખી ઘટના સામે આવી છે કે સાબલપુરના જે બુટલેગર છે હસન ઉર્ફે ટીપુ તેમના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે, કારણ કે થોડા દિવસ પહેલા જિલ્લા પોલીસ વડાને સાબલપુર વિસ્તારના લોકો દ્વારા છે તે રજૂઆત કરવામાં આવી હતી કે સાબલપુર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યું છે. પોલીસની રહેમ નજર નીચે આ કામગીરી થતી હોવાના આક્ષેપો લાગ્યા હતા અને જેનો જ ખાર રાખી દારૂનો ધંધો પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો અને જેનો ખાર રાખી દાદાભાઈ ઠેબા નામના આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ દારૂ વેચાતા હોવાના પુરાવાઓ પણ સામે આવ્યા છે. લોકો દેશી દારૂ ત્યાં બેસી અને પીતા હોય, ત્યાં વેચાતું હોય તેવા પુરાવા પણ જિલ્લા પોલીસ વડાને આપવામાં આવ્યા હતા અને આ મામલે દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાની ઘટના સામે આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવીને જેનો ખાર રાખી બુટલેગરના જે મિત્રો છે, બુટલેગરના જે ભાઈ છે તેમના દ્વારા આધેડ દાદાભાઈ ઠેબા પર હુમલો કરવામાં આવ્યો તો ઈજાગ્રસ્ત જે આધેડ છે તેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો સામે છે તે ફરિયાદ નોંધાઈ છે. એજાઝ, ફરહાન, ટીપુ અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની અટક પણ કરી લીધી હોવાની વાત છે. જે 3 આરોપીઓ છે તેની અટક કરી લેવામાં આવી છે તેવી એક માહિતી સૂત્રો પાસેથી મળી છે, પરંતુ જૂનાગઢમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે તેનો પણ એક પુરાવો સામે આવ્યો છે. જી તો જૂનાગઢમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા, જેને લઈને રજૂઆત કરાતા એક આધેડ પર હુમલો કરવામાં આવ્યો. તો જૂનાગઢમાં દારૂની ફરિયાદ કરનાર પર હુમલો કરાયો. ભાવનગરમાં ખનીજ વિભાગે ખનીજ ચોરી કરનાર સામે પેનલ્ટી ફટકારી છે.
જેમાં ખનીજ ચોરી કરનાર સામે 13,51,600ની પેનલ્ટી ફટકારવામાં આવી. આ સાથે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરાઈ. જો કે પોલીસે 1 મહિના અગાઉ ગારિયાધારના ગુજરડામાં રેડ પાડી હતી. સાથે જ બોટાદ ખાણ ખનીજ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું, જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો ભાવનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે. હજી બોટાદ જિલ્લાની ખાણ ખનીજની ટીમ ગત તારીખ 27/10 રોજ ભાવનગર જિલ્લાના જે હદનો વિસ્તાર છે તે આગળ ખાણ ખનીજ ચોરી અંગે એક ટીમ છે તે સર્વેમાં તપાસમાં નીકળી હતી ને તેમને બાતમી મળી હતી કે ભાવનગર જિલ્લાના જે ગારિયાધાર તાલુકો છે તે આગળ સમઢિયાળા જે ગામ છે તે આગળ નદી શેત્રુંજી નદી પસાર થઈ છે ને એ આગળ ખાણ ખનીજ ચોરી છે તે મોટા પ્રમાણમાં થાય છે, જેની બાતમીના આધારે આ ટીમ છે તે બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી ને જે આગળ પહોંચતા તેમને માલુમ પડ્યું હતું કે ચેતન મનોજભાઈ પરમાર, રણજીતસિંહ સરવૈયા તેમજ રમેશ લાખાભાઈ પારગી આ 3 ઈસમો દ્વારા આ જે શેત્રુંજી નદી છે ત્યાંથી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને આ ખનીજ ચોરી કરીને જે બીજા ટ્રક ચાલક, ડમ્પર ચાલક, અલગ અલગ ટ્રેક્ટર ચાલક છે તેમને આપવામાં આવી રહ્યો છે. 2500 થી લઈને 3555,000 સુધી આ રેતીની જે છે કિંમત મૂકવામાં આવતી હતી અને ખાણ ખનીજ ચોરી કરીને વેપાર કરવામાં આવતો હતો. સમગ્ર જે ઘટના છે તેને લઈને બોટાદ જે ખાણ ખનીજ ટીમ છે તેની રેડની અંદર કહી શકાય કે 13 જેટલા જે ટ્રકો છે તે ઝડપી લેવામાં આવ્યા હતા. સાથે જ 2 પ્લાસ્ટિક બોટ, એક બોટ જે ખનીજ કરવા માટેની વપરાતી હતી, ચોરી કરવા માટે વપરાતી હતી, અને એક ચારણો જે રેતી ચાળવાનો ચારણો હોય છે તે વાપરવામાં આવતો હતો અને જેસીબી હતું. આ તમામ મુદ્દામાલ સાથે ખાણ ખનીજ બોટાદની ટીમે ગારિયાધાર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર રિપોર્ટ છે તે ગાંધીનગર આપવામાં આવ્યો હતો. ગાંધીનગરથી જે રીતના ભાવનગર ખાણ ખનીજ વિભાગને આની તપાસ આપવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને 13 શખ્સો વિરુદ્ધ કહી શકાય કે જે ટ્રક અને ડમ્પર ચાલકો છે તેમના નામ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ તે અન્ય જે 3 શખ્સ આપણે અગાઉ જે નામ દર્શાવ્યા તે લોકો દ્વારા જે ખનીજ ચોરી કરીને વેપાર કરવામાં આવતો હતો, વેચવામાં આવતો હતો, તેની વિરુદ્ધની તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર તપાસ બાદ ભાવનગર ખાણ ખનીજ વિભાગે કહેવાય કે 13 લાખ કરતા વધારેની કિંમતની જે પેનલ્ટી છે તે ફટકારવામાં આવી છે. તેમજ જે ખાણ ખનીજના જે નિયમો હેઠળ અન્ય જે પેનલ્ટી છે તે પણ ફટકારવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ તો ભાવનગર ખાણ ખનીજની ટીમ દ્વારા આ 13 શખ્સો વિરુદ્ધ અને જે ખાણ ખનીજ ચોરી કરી છે તેની કલમો હેઠળ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આજરોજ નોંધવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે એફઆઈઆર ફાળવવામાં આવી છે. જી. તો ભાવનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરનાર સામે 13,51,600ની પેનલ્ટી ફટકારવામાં આવી તો 13 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ. મહેસાણા તાલુકા વિસ્તારમાં બાળકો ઉપાડવા ગેંગની અફવાથી પોલીસ ત્રસ્ત થઈ ચૂકી છે. મહેસાણા તાલુકા વિસ્તારમાં વારંવાર અફવા ફેલાય છે. જો કે થોડા સમયમાં 4 જેટલી ઘટનાઓ સામે આવી છે. ત્યારે ગઈકાલે પણ દેદિયાસણ ગામમાં અફવા ફેલાઈ હતી, જેમાં તાલુકા પોલીસે અફવાઓને પગલે પ્રેસ નોટ જાહેર કરી હતી કે બાળકો ઉપાડવાની તમામ ઘટનાઓ અફવા હોવાની જાહેરાત કરાઈ હતી. તો મહેસાણામાં બાળકો ઉપાડવા ગેંગની અફવાથી પોલીસ ત્રસ્ત બની. મહેસાણા તાલુકાની અંદર બાળકો ઉપાડવા માટેની ગેંગની પોલીસ ત્રસ્ત થઈ છે અને મહેસાણા તાલુકા વિસ્તારમાં વારંવાર ફેલાય છે અફવા અને બાળકો ઉપાડવાની ગેંગની અફવાથી પોલીસ ત્રસ્ત થઈ ગઈ છે અને થોડા સમયમાં 4 જેટલી ઘટનાઓ સામે આવી હતી અને બાળકો ઉપાડવાની ગેંગ આવી હોવાની ઘટનાની અફવાઓ ચાલુ રહી છે અને છેલ્લા 8 દિવસ પહેલા ખેરવા ચોકડી પાસે એક અફવા ગેંગ આવી છે તેવી અફવા આવી હતી. અઠવાડિયા પહેલા જગુદણમાં ગેંગ આવી તેવી અફવા આવી હતી. રાજગઢ હેડુઆમાં પણ એવી જ અફવાઓ આવી હતી અને ગઈકાલ રાત્રે દેદિયાસણ ગામમાં અફવા ફેલાઈ હતી અને બીજી એક શક્તિધારાના નેડિયા જોડે બી ડિવિઝન ની હદમાં થઈ હતી અને મહેસાણા તાલુકા પોલીસે અને મહેસાણા બી ડિવિઝન પોલીસ દ્વારા આ અફવાઓને પગલે પ્રેસ નોટ જાહેર કરી છે અને બાળકોને
ઉપાડવાની તમામ ઘટનાઓને ફક્ત અફવાઓની જાહેરાત કરી છે અને પોલીસે પ્રેસ નોટ જાહેર કર્યા બાદ લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને કોઈને તકલીફ થાય એવું ઊભું થાય તે પ્રમાણે જોવું. તો બાળકો ઉપાડવા ગેંગની અફવાથી પોલીસ ત્રસ્ત બની છે, ત્યારે તાલુકા પોલીસે અફવાઓને પગલે પ્રેસ નોટ જાહેર કરી. જામનગર જિલ્લાના વિવિધ માર્ગો તથા બ્રિજના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આવાગમન સરળ બને તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની અવરજવર દરમિયાન સમય અને નાણાંની બચત થાય તે હેતુથી મંજૂરી આપવામાં આવી છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ગોસ્વામીએ જણાવ્યું છે. જે ચોક્કસ વાત કરવામાં આવે જામનગર જિલ્લાની અંદર અનેક જે વિકાસના કામો હાલ જે ચાલુ છે ને અત્યારે જે હાલ 217 કરોડના જે વધુ બ્રિજ અને માર્ગ મકાન છે જે તેમના જે કામો મંજૂર થયા છે, સિદ્ધાંતિક મંજૂરી અપાઈ છે રાજ્ય સરકાર દ્વારા. તો હાલ 217 કરોડ જે રૂપિયા છે તે બ્રિજ અને જે અમુક જે માર્ગો છે જે સમાણા રોડ છે જામનગરથી ફૂલના સુધી જે 10 મીટર પહોળો થશે અને હાલ તેમનું જે નવીનીકરણ કરવામાં આવશે અને જેમના બ્રિજ આવતા હશે તે પણ જે રિપેરિંગ કરવામાં આવશે. હાલ અન્ય જે બીજા બ્રિજ છે તે પણ બનાવવામાં આવશે. 217 કરોડના ખર્ચે જે બીજા જિલ્લાની તાલુકાની વાત કરવામાં આવે તો જે કાલાવડ તાલુકાના અનેક જે માર્ગો જે ડેમેજ થઈ ગયા છે તેમને પણ જે મંજૂરી આપવામાં આવી છે ને હાલ જે તેમાં 217 કરોડમાંથી જે કાલાવડમાં પણ વિસ્તારની અંદર જે અનેક માર્ગો છે તે બનાવવામાં આવશે અને અનેક બ્રિજો છે તે પણ બનાવવામાં આવશે. અનેક ગ્રામ્ય વિસ્તારના જે રોડ છે ડેમેજ તે પણ આ વિસ્તારની અંદર જે હાલ જે કામ શરૂ કરવામાં આવશે ને સિદ્ધાંતિક મંજૂરી પણ અપાઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા જામનગરના અનેક જે એવા સ્થળો છે જ્યાં માર્ગની જરૂરિયાત છે તે પણ હજી જે માર્ગ મકાન વિભાગ દ્વારા અનેકવાર રજૂઆતને અનેક સાંસદોની રજૂઆતના કારણે જે રાજ્ય સરકાર દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે. તો જામનગર જિલ્લાના વિવિધ માર્ગો તથા બ્રિજના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વડોદરાના માંજલપુરમાં 10 ફૂટનો બનાવેલો ફૂટપાથ તોડવામાં આવશે, ત્યારે 70% કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ યોગેશ પટેલ જીદે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. 10 ફૂટનો ફૂટપાથ નાનો કરવા ધારાસભ્ય યોગેશ પટેલે હઠ પકડી છે, ત્યારે હવે ફૂટપાથ નાનો કરી રોડ બનાવવા કોન્ટ્રાક્ટરને વધુ પૈસા ચૂકવવા પડશે. વડોદરાનું ગૌરવ વધે અને વડોદરામાં વિકાસ થઈ રહ્યો છે એ બતાવવા માટે વડોદરા મહાનગરપાલિકા ગૌરવ પથ રોડ બનાવી રહી છે. અધિકારી કહી રહ્યા છે કે આ ગૌરવ પથની ડિઝાઇન રાજ્ય સરકાર તરફથી આવેલી છે અને હવે આ ગૌરવ પથ વિવાદમાં આવ્યો. ગુજરાતના સિનિયર અને માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે રાજહટ પકડી કે જુપિટરથી તુલસીધામ જતો જે ગૌરવ પથ રોડ છે તેની ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવે, કારણ કે એના પર દબાણ પણ થઈ શકે છે અને હવે ડિઝાઇન બદલવામાં આવી રહી છે. ગુજરાતના સિનિયર ધારાસભ્ય એ જે રાજહટ પકડી હતી, છેલ્લા 4 મહિનાથી વારંવાર સંકલનમાં રજૂઆત કરતા હતા અને જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં કમિશનર કે ચેરમેન મળે તેમને કહેતા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સર્વે સર્વાએ આને ગંભીરતાથી ના લીધી અને હવે જ્યારે યોગેશ પટેલે રાજહટ પકડી તો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર યોગેશ પટેલને ઘૂંટણીએ પડી ગયું છે અને રાજહટની સામે નાગરિકોના વેરાના વળતરના પૈસા જે છે તેમાં ચૂનો ચોપડવામાં આવશે. એટલે વડોદરા તો ફૂટપાથ નાનો કરી રોડ બનાવવા વધુ ચૂકવવા પડશે પૈસા. કચ્છના ભુજમાં કચેરીના સર્વર રૂમમાં આગ લાગી હતી, જેમાં બહુમાળી ભવનના જિસ્વાન કચેરીના રૂમમાં આગ લાગી હતી. આગ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે, ત્યારે ફાયર ફાઈટરની 3 ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે કચેરીમાં ખુરશી, ટેબલ તેમજ રેકોર્ડ બળીને ખાખ થયા હતા. જોકે આગથી કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
જે કચ્છમાં આગના બે બનાવ બન્યા હતા, જેમાં ભચાઉ તાલુકામાં પણ કહી શકાય કે જે એક વાડીબા વિસ્તારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. તો ભુજ શહેરના બહુમાળી ભવન આવેલ છે ત્યાં એક કચેરીમાં આગનો બનાવ બન્યો હતો. ભુજના બહુમાળી ભવનમાં 303 અને 304 નંબરનો રૂમ છે, તેમાં કોઈ કારણોસર કહી શકાય કે જે આગ લાગવાનો બનાવ બનતા જ ભુજ નગરપાલિકાની ફાયર વિભાગ છે તેમના દ્વારા આગ બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને સતત આ પાણીના મારા બાદ 3 કલાકની જહેમત બાદ આજે આગ પર કાબુ મેળવાયો હતો. તો સાથોસાથ જે રીતના વાત કરવામાં આવે તો આજે આગનો બનાવ બન્યો હતો, જેમાં ક્યાંક ફાયર વિભાગની જે કામગીરી હતી તે 3 કલાકમાં જ આટોપી લેવામાં આવી હતી. નહીંતર જો અન્યથા જો વધારે સમય જો આ આગ પર કાબુ ન મેળવાયો હોત તો કહી શકાય કે બહુમાળી ભવન છે તેમાં અનેક કચેરીઓ આવેલી છે, અનેક રેકર્ડ દસ્તાવેજો છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થાત તેવું પણ અંદાજ આંકવામાં આવ્યો હતો. તો જે રીતના 304 અને 304 રૂમમાં જે આગ લાગી હતી, જેમાં ટેબલ ખુરશી સહિત જે રેકર્ડ છે તે બળીને ખાક થઈ ગયા. તો કચ્છના ભુજમાં કચેરીના સર્વર રૂમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી. ગાંધીનગરમાં સીઆઈડીની પ્રેસ બાદ હિંમતનગરમાં તપાસ હાથ ધરવામાં આવી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં સીઆઈડીની પ્રેસ બાદ હિંમતનગરમાં તપાસ કરાઈ. સીઆઈડી ક્રાઇમની ટીમ બીઝેડ કેમ્પસ પહોંચી છે. તો બીઝેડ કેમ્પસ ખાતે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે. તો સીઆઈડીની તપાસમાં મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે બીઝેડ કેમ્પસ ખાતે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સીઆઈડી ક્રાઇમના જે દરોડા છે તે યથાવત જોવા મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાની અંદર બીજેડ ગ્રુપ છે તે બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસની અંદર હાલ સીઆઈડી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તપાસ અર્થે પહોંચેલી છે. બીજેડ ગ્રુપની અંદર લોભામની પોજી સ્કીમો થકી જે સરકારી કર્મચારીઓ છે તે લોકોને રોકાણ કરાવીને જે કરોડો રૂપિયા છે તે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી હોવાના જે આશંકા છે તે વર્તાઈ રહેલી છે. પરંતુ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હાલ ગ્લોબલ એજ્યુકેશન જે કેમ્પસ છે તે કેમ્પસમાં તપાસ અર્થે પહોંચી છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.